સાવરકુંડલામાં રંગોત્સવની ભવ્ય ઉજવણી। સાવરકુંડલામાં હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે સાવરકુંડલા શહેર રંગોના અનોખા ઉત્સવમાં ડૂબી ગયું હતું। રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે આયોજિત રંગોત્સવમાં અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સમગ્ર સાવરકુંડલા શહેર જાણે રંગોથી રંગાઈ ગયું હતું। ઢોલના ધમાકા અને સંગીતના તાલે લોકો મન મૂકી નાચ્યા હતા। મહેશભાઈ કસવાલા અને ભરતભાઈ સુતરિયાએ સૌને વિવિધ રંગોથી રંગી રંગોત્સવની ઉજવણી કરી। આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે હોળીનો તહેવાર એ ભાઈચારા અને એકતાનું પ્રતીક છે। આ તહેવાર આપણને સૌને એકબીજા સાથે હળીમળી રહેવાની પ્રેરણા આપે છે। ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું કે આપણે સૌ સાથે મળી સાવરકુંડલાને વિકાસના પંથે આગળ લઈ જઈએ। આ રંગોત્સવમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો। સમગ્ર વાતાવરણ રંગબેરંગી રંગો અને ખુશીઓથી છવાયું હતું। આ રંગોત્સવની ઉજવણી સાવરકુંડલાના લોકો માટે એક યાદગાર સંભારણું બની રહી હતી। દરેક તહેવારોની પોતાની રીતે પોતાની વિશિષ્ટ રીતે ઉજવણી અમે કરી રહ્યા છીએ। ચાહે હોળીનો તહેવાર હોય, ચાહે સાવરકુંડલાનો વિખ્યાત દિવાળીનો તહેવાર હોય, અહીં તમામ લોકો, તમામ જ્ઞાતિના લોકો, તમામ ધર્મના લોકો, તમામ જાતિના લોકો એક સાથે આ તહેવારોને ભાઈચારાના માધ્યમથી એ પ્રકારનો સંદેશો આપશે। આ રંગોત્સવની અંદર પણ વિચારધારા, અમારો વિચાર, એકતાનો સંદેશો આજે અમારું સાવરકુંડલા પોલિટિકલ